નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રણામ, હું સ્વાતિ પરીખ, સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું અને મારું સોલો એક્ઝિબિશન અમદાવાદની ગુફામાં 10th ઓફ માર્ચે શરૂ થયું. 15th ઓફ માર્ચ સન્ડે સુધી ચાલુ છે, ઇવનિંગ 4 to 8. હું મેઇનલી જૈન ટીચિંગ્સ અને જૈન કોન્સેપ્ટ્સ ઉપર કામ કરું છું. એ મારો સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટને હું મારી પોતાની એક વિઝ્યુઅલ લેંગ્વેજમાં મારી એક નોન વર્બલ સ્ટાઇલમાં જે કહેવાય કે મારા ઇમોશન્સને, કે જે એના પ્રત્યે મને જે અહોભાવ છે એને મારા ઇમોશન્સ બતાડી શકાય એવી રીતે કેનવાસ પર રજૂ કરું છું. અને 2011થી મેં કામ શરૂ કર્યું. મારો પહેલો સોલો એક્ઝિબિશન 2021માં થયો, પછી 22માં બીજો થયો અને પછી 3-1 વર્ષ મેં ઘણું નેચરલ ડાયને એક્સપ્લોર કરી, એમાં ઘણું રિસર્ચ કરવાનું કામ કર્યું કે અલગ અલગ ફળ ફૂલ પત્તાઓમાંથી રંગ શોધવા માટે પ્રયત્ન કર્યો અને નેચરલ ડાયમાં પણ થોડું કામ કર્યું. અને પાછું છેલ્લું 1.5-2 વર્ષથી ફરીથી ઓઇલ અને નેચરલ ડાય બંનેમાં પાછું કામ ચાલુ છે. એટલે અત્યારે આ મારું 3rd સોલો એક્ઝિબિશન જઈ રહ્યું છે. સબ્જેક્ટમાં એવું છે કે જ્યારે મને આધ્યાત્મમાં વધારે રુચિ છે અને જ્યારે પણ હું બહુ એવી વાત મને સાંભળવામાં કે વાંચવામાં કે જાણવામાં આવે કે જે ખરેખર જાણીને મને બહુ જ ખુશી થાય કે આપણો જે હેરિટેજ છે, આપણો વારસો અને આપણી આગળ જે મહામુનિઓ અને મહાસતીજીઓ થઈ ગયા, તો એ આટલા બધા ગુણો ને ધારણ કરતા હતા અને કેટલું સરળ અને કેટલું ઉમદા જીવન જીવતા હતા. તો મને એ વસ્તુ જ બહુ ઇન્સ્પાયરિંગ લાગે અને એ એટલું બધું ઇન્સ્પાયરિંગ લાગે ને કે મને તરત જ એનું ચિત્ર કરવાનું મન થાય. એટલે આ બધા જ જે ચિત્રો છે એ જ રીતે થયેલા છે. હા, મારા ફેમિલીનો આમાં પૂરેપૂરો સપોર્ટ છે અને મને ભગવાનની દયાથી બહુ જ સારા માણસો મળી જાય. મને શારદાબેન પટેલ છે, જેમની પાસેથી મેં 10 લેસન પહેલા લીધા હતા, એમણે પણ મને બહુ જ સારી રીતે ગાઈડન્સ આપ્યું કલા વિશે અને બધા માધ્યમ વિશે સમજાવ્યું. અરવિંદભાઈ પટેલ પણ મારા બહુ જ સારા, હું એમને ગુરુ જ માનું છું. મને ક્યારે બી કલા વિશે ચર્ચા કરવી હોય તો એમની સાથે પણ વાત કરું છું. મને ઘણો આનંદ આવે છે.